સીતારામ બધાઈને. વાગી ગયા છે 8:45 અને આજે હાવ શાંતિ, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. ચારા કચરા 4 દિવસ થયા સતત એક ધારી કરતી હતી. બાને રાખતા રાખતા કરવાના હોય એટલે થોડીક વાર વધારે લાગે, વચ્ચે એનું કરવું પડે એટલે વધારે દિવસ થયા, નહીં તો 2 દિવસમાં થઈ જાય. તો આજે હાવ ફ્રી. હવે 10-15 દિવસ વેકેશન છે, 12 દિવસ 13 દિવસ હજી. તો વેકેશનની હવે એન્જોય થાય. એન્જોય મીન્સ શાંતિથી, એમ ઓલું કામની ધલવલાટ અંદર હોય. જીવનની અંદર ક્યારેય પણ કોઈને તમારી સફાઈ ના આપો. તમે સાચા છો, સારા છો અને બધી રીતે યોગ્ય છો એ બાબત સાબિત કરવાની અંદર અને પુરાવા ભેગા કરવાની અંદર તમારો વ્યર્થ સમય ક્યારેય ન વિતાવો. કારણ કે જેને તમારા ઉપર વિશ્વાસ છે એ ક્યારેય તમારી ઉપર શંકા કરશે નહીં, અને જેને વિશ્વાસ નથી એ તમે તમારું માથું કાપી અને આપી દેશો છતાં એ માનશે નહીં. એટલે આપણી નકામી એનર્જી આવા લોકો માટે થઈ અને ક્યારેય વેસ્ટ કરવી જોઈએ નહીં. સીતાજી જે છે એ વનમાં ગયા, આપણે બધાને ખબર છે. વનમાં ગયા, રાવણને અપહરણ કર્યું, રાવણ ઉપાડી ગયો, પાછું યુદ્ધ થયું, પાછા આવ્યા અને ફરીથી જ્યારે અયોધ્યામાં આવ્યા ત્યારે માં સીતાજી એટલે શાંતિનું પ્રતીક. સૌભાગ્યશાળી સ્ત્રીઓમાં સૌથી શાંત સ્ત્રી કોણ? તો કે સીતા. અને ઉત્તમમાં ઉત્તમ અને મર્યાદા પુરુષોત્તમ કોણ? તો કે રામ. આના તો અત્યારે આપણે દ્રષ્ટાંત આપીએ છીએ, પરંતુ સતયુગની અંદર પણ આ ઉપર શંકા થઈ હતી. તો અત્યારે તો એના પછી દ્વાપર યુગ અને ત્રેતાયુગ જતા રહ્યા છે અને આ કલિયુગ ચાલે છે. ત્યારે સીતાજીની ઉપર શંકા કરી હતી અને ફરીથી એને વનમાં જવું પડ્યું હતું. તો આપણે કયા વાળીનો મૂળો? એટલે આ સમાજ કોઈ દિવસ કોઈનો થયો નથી અને થવાનો નથી. એટલે તમારી ખુશી ઉપર ગ્રહણ ન લગાડો આવા લોકો માટે થઈને. કારણ કે આપણો સ્વભાવ એવો છે, તમારો અને મારો આપણો સ્વભાવ એવો છે કે આપણા વિશે કોઈએ 2 શબ્દ કીધા હોય તે દિવસે આખો દિવસ આપણને મજા ના આવે. આ તમારા આત્માને પૂછો. જે દિવસે તમે આત્મમંથન, જેને કહેવાય ને સ્વમંથન, આત્મમંથન કરવા માંડ્યું કે મારી અંદર કઈ કઈ ખૂબીઓ છે અને કઈ કઈ ત્રુટીઓ છે. ખૂબીઓ છે એ સારી બાબત છે, એને જાળવી રાખવાની, અને ત્રુટીઓ છે, ખામીઓ જેને આપણે કહીએ, એને આપણે આપણા જ અધ્યયનથી દૂર કરવાની છે. એટલે જ્યારે પણ નવરાશની પળો મળે ત્યારે બસ એક જ કામ કરવાનું, કોઈ વિશે વિચારવાનું નહીં. હું તો એમ કહું છું કે પૃથ્વીનું એક પણ મનુષ્ય આપણા જીવનની અંદર વિચારવા માટે હોવું ન જોઈએ. એક સ્ત્રી તરીકે અને એક પુરુષ તરીકે આપણે લગ્ન કર્યા છે એટલે આપણા સમાજની અંદર અમુક જે ફરજો અને કર્તવ્યો આપણા આવતા હોય એ નિભાવતા આપણે એક પણ માણસ માટે થઈ અને બીજા વિશે વિચારવાનું નથી. આપણા વિશે જ વિચારવાનું છે. અને એ વિચારવાનું એવું છે કે મારી અંદર શું એવી ખૂબીઓ છે જે હું જાળવી રાખું, અને કઈ એવી ખામીઓ છે કે જેને હું દૂર કરું. ઉઠો ને ત્યારે એક વખત તમારા આત્માને પૂછી લેવું. સૂવો ને ત્યારે એક વખત પૂછી લેવું કે આજે આખા દિવસની અંદર મેં એવું શું ખરાબ કામ કર્યું અને સારું કામ શું કર્યું. તમને આપોઆપ જે છે ને, જગતને સુધારવાની જરૂર, કોઈએ ઠેકો નથી લીધો આપને સુધારવાનો કે આપણે કોઈને સુધારવાનો. આપણે આપણી જાતને આપણે ખુદ જ સુધારવાની છે. અને કોઈ આપણે સુધારી દે ને એ વાતમાં માલ નથી. એટલે જે દિવસથી દરેક વ્યક્તિઓ સ્વમંથન કરવા માંડ્યા, આત્મમંથન કરવા માંડ્યા, તે દિવસથી આવા લોકો જે છે એની જિંદગી ખરેખર એક વખત ટ્રાય કરીને જોવી. આપણી જિંદગી જે છે ને આપોઆપ બદલાઈ જશે. અને આપણને કોઈ આપણા વિશે સારા ખરાબ વાક્યો કાંઈ પણ સારું કહેશે ને તો આપણે ફૂલાશું નહીં, અને ખરાબ કહેશે ને તો આપણે દુઃખ નહીં થાય. જે માણસ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, હર્ષ અને શોક, રાગ અને દ્વેષ, ભય અને આવેગ, આ બધાથી મુક્ત હોય ને, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ મને પ્રિય છે. સંસ્કૃતની અંદર એક સરસ મજાનો ભગવદ્ ગીતાનો શ્લોક આપેલો છે સંસ્કૃતમાં, એનું ગુજરાતી મેં તમને કીધું કે બધામાંથી જે મનુષ્ય મુક્ત થઈ જાય ને એ મને પ્રિય છે. એટલે નાની નાની બાબતની અંદર આપણે ક્રોધમાં નથી આવી જવાનું. ક્રોધમાં આવી જઈએ એટલે અભદ્ર વાણી બોલાઈ જાય. અભદ્ર વાણી બોલાય એટલે સમાજની અંદર વેર ઊભા થાય, અને વેર ઊભા થાય
એટલે યુદ્ધનું પરિણામ આવે એ યુદ્ધ નાનું કે મોટું હંમેશાને માટે નુકસાનકારક જ છે, આપણે બધા જાણીએ છીએ. એટલે જીવનના આ અમૂલ્ય સમયનો પૂરેપૂરો ઉપયોગ ઉઠાવી અને આનંદથી જીવવું. ઘરની અંદર કેટલા પૈસા છે અને શું છે એ મહત્વનું નથી, તમારું જીવન કેટલું શાંતિમય અને સંતોષમય છે એ મહત્વનું છે. એટલે જે પણ ઈશ્વરે આપણને પ્રસાદી રૂપે આપ્યું છે આ પૃથ્વી પર મોકલીને, એને ગ્રહણ કરવી અને આપણી જાતે આપણા સમયને સુધારવાનો પ્રયત્ન કરી અને એમાં મંડી પડવાનું છે. જો આવો જ મારો વિચાર તમને ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સીતારામ. બધાયને પ્રોગ્રામ ચાલુ છે. હાવ ઠેકાણે થઈ ગયા છે, પણ 4 પગે કહવાનું બંધ નથી કરવું. હલાતું નથી, 4 પગે નથી હલાતું. આમ ટેકો લઈને બેહવું, બેહાતુંય નથી. પડતા પડતા હાલવું તમારે. મોઢા સુધી ચમચી નથી જાતી, હાથ નથી જાતો. મારું રબડ છે ને એ કાઢ દેતા નથી, મને હાથમાં રાખી દીધું છે. હું માથામાં નાખવાનું રબડ કહ્યું ને ગોતું ક્યાં ગયું એટલે મેં મૂક્યું હતું ને ત્યાંથી લઈ એટલે સોફા ઉપરથી અને હાથમાં ચડાવી લીધું. આજ તો મેં છોકરાઓ ભેગા બાઈને રમવા કાઢ્યા હતા. હાવેણો નથી જાતો, જ્યાં સુધી મગજમાંથી હાવેણો ને હાવેણી નહીં જાય ને ત્યાં સુધી ભગવાન સ્વીકારીએ નહીં. મો કેવડું ફાડે આમ. ભગવાન ભગવાન છોડી લે હવે. એમ થોડા છૂટે. જ્યાં સુધી દાણો ને પાણી અને એના અનાજ પૂરું ન થાય. હવે એને હે ને બિચારાને કામમાં ધલવલાટ છે ને થાતું કામ છે નહીં. ટૂંકમાં હવે રોવું આવે ભાઈ, બીજું કઈ નહીં. માને જોઈને કે ભગવાન હવે છોડી લે ને તો વધારે સારું એમ. ભાગ્યા રાખે, બીજું કઈ નહીં. એની માથે ઊભું જ પડે 24 કલાક. હમણાં તો મારા હાથ પગ જલાઈ ગયા હતા ઉજાગરા કરી કરીને. હોઠમાં બરો ઉતરી ગયો, એવો તાવ આવી ગયો હતો. ખાઈશ દહીં ને ખીચડી ખાઈશ. ઓઠો હાજો છે, બાકી બધું ફેલ. મગજ ફેલ, આત્મો ફેલ, શરીર ફેલ, બધી ઇન્દ્રિયો ગાયબ. ડી છે, રાઈટ છે, કઈ ખબર જ નથી. મોઢું કેવડું ફાડે તો એક જ ખબર છે. જઈએ તમે હાથ નીંદર માંથી ઉઠાડો ને, ગમે એવા હુતા હોય નીંદર માંથી ઉઠાડો ખાવા બેહાડજો ને એટલે ઈ પાણી કે મોઢું ધોવાનું ન કહે, સીધે સીધા ખાઈ દે. એટલે હવે કણકો બાકી છે, બીજું કઈ નથી. જ્યાં સુધી કણકો પૂરો થઈ જાય ને એટલે ફટાકીઓ થાય, કાંઈ ખબર નહીં પડે ક્યાં ગયા લાઠીમાં. તો હાલો બધાય આવજો. સીતારામ. બાનું ભોજન ચાલુ જ રહે.